નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. સરકારના 100 દિવસમાં અનેક યોજનાઓ સાકાર થઈ હોવાનું જણાવ્યું. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર તેની વર્તમાન મુદત દરમિયાન જ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીને સુકાન સોંપાયું. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 24 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ગાંધીનગરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટમાં રોકાણકારોએ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32,45,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને હોકીમાં ભારતે ચીનને તેની જ ધરતી પર હરાવીને 5મી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ઓડિશામાં ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ 100 દિવસમાં ઘર વિહોણા લોકોને 3 કરોડ પાકા મકાનો, 25,000 ગામોમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાં વધુ 75,000 બેઠકો, સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના, 2 લાખ કરોડ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ સહિત અનેક લાભ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ઓડિશામાં મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ યોજના મહિલા સશક્તિકરણને વેગ આપશે અને નારી શક્તિની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીએ 2,800 કરોડ રૂપિયાની રેલવે યોજનાઓ અને 1,000 કરોડ રૂપિયાથી વધુની ધોરીમાર્ગ યોજનાઓનું શિલારોપણ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગરીબોને પૂરા પાડવામાં આવેલા પાકા મકાનો અંગે આ મુજબ જણાવ્યું. आज देश के 30 लाख से ज्यादा परिवारों को यहीं भगवान जगन्नाथ जी की धरती से देश भर के अलग अलग गांवों में लाखों परिवारों को पक्के घर भी दिए गए हैं. इनमें से 26 लाख घर हमारे देश के गांवों में और 4 लाख घर हमारे देश के अलग अलग शहरों में ये घर दिए गए हैं. यहाँ ओडिशा के विकास के लिए हजारों करोड़ की विकास परियोजनाओं का भी लोकार्पण और शिलान्यास हुआ है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર તેની વર્તમાન મુદત દરમિયાન જ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ કરશે અને તેની ગણતરીનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસની સમાપ્તિ પ્રસંગે દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં શ્રી શાહે જણાવ્યું કે 100 દિવસમાં અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા. વિશ્વકક્ષાની માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી, સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. સરકારે કરેલા કાર્યોની વિગતો આપતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું. 100 दिन में लगभग 15 लाख करोड़ रुपए की परियोजनाओं को चालू किया गया है. 100 दिन को मैंने 14 स्तंभों में बांटा है. इंफ्रास्ट्रक्चर का जहां तक सवाल है, 100 दिन में 3 लाख करोड़ की परियोजनाएं हमने घोषित भी की है, इम्प्लीमेंटेशन भी शुरू हुआ है. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે શ્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને રાજીનામું આપ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીનું સુકાન સંભાળશે. આજે નવી દિલ્હીમાં મળેલી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્યના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે પક્ષની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી આતિશી મુખ્યમંત્રી તરીકે રહેશે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થાય. શ્રી શાહે ભાજપ પર આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતની ટીકા કરતાં જણાવ્યું કે માત્ર ચહેરો બદલવાથી પક્ષનું ચરિત્ર નહીં બદલાય. 43 વર્ષીય આતિશી કાલકાજી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એમએની ડિગ્રી ધરાવતા અતિશીએ પર્યાવરણ અને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું છે. તેઓ દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણ, વ્યવસ્થાપન સુધારો, વિકાસ અને વિતરણના લક્ષ્યોને હાંસલ કરવા જન આંદોલન શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 8મા ભારત જળ સપ્તાહનું ઉદ્ઘાટન કરતા રાષ્ટ્રપતિએ જળ સંરક્ષણ અને ટકાઉપણાના મુદ્દાને ઉકેલવા સંયુક્ત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો. જળશક્તિ મંત્રી CR પાટીલે સહભાગીઓને મજબૂત સહયોગ, ભાગીદારી અને પ્રગતિશીલ ઉકેલો દ્વારા જળ સંકટનો સામનો કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 24 વિધાનસભા મત વિસ્તારના 23 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. જમ્મુ ક્ષેત્રની 8 અને કાશ્મીર ખીણની 16 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 23,27,580 મતદારો મતદાન કરશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો CAPF, જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસ દળો અને જમ્મુ કાશ્મીર પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટની 4થી આવૃત્તિમાં રોકાણકારોએ વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32,45,000 કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું કે વિવિધ રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકોએ વર્ષ 2030 સુધીમાં સૌર અને પવન ઉર્જા સહિતના અક્ષય ઉર્જા ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવાની ખાતરી આપી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે સમાપન સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે. હોકીમાં ભારતે હુલુનબુઇર ખાતે યજમાન ચીનને 1-0થી હરાવીને 5મી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી છે. આજે સાંજે રમાયેલી રસાકસીભરી મેચમાં ભારત વતી જુગરાજ સિંઘે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતે આ સતત બીજી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. સ્પર્ધામાં તમામ 5 મેચમાં વિજય મેળવીને ભારત સૌથી સફળ ટીમ રહી છે. અત્યાર સુધી રમાયેલી 8 આવૃત્તિમાં ભારત 6ઠ્ઠી વાર ફાઇનલમાં પ્રવેશ્યું હતું. ચીન પ્રથમવાર જ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. આજે અનંત ચતુર્દશીએ લાખો ભક્તો ગણપતિ બાપ્પાને ભારે શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી વિદાય આપી રહ્યા છે. ઢોલ, ત્રાંસા અને ડીજેના તાલ સાથે અનેક શહેરોમાં ભક્તોએ ગણેશજીને અશુભીની વિદાય આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. સરકારના 100 દિવસમાં અનેક યોજનાઓ સાકાર થઈ હોવાનું જણાવ્યું. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર તેની વર્તમાન મુદત દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીને સુકાન સોંપાયું. ગાંધીનગરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટમાં રોકાણકારોએ કુલ 32,45,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અને હોકીમાં ભારતે ચીનને તેની જ ધરતી પર હરાવીને 5મી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.